ઝાલોદ પોલીસને મંદબુદ્ધિ મહિલા મળી આવતા મહિલા સેવા ટ્રસ્ટને સોંપવામાં આવ્યા। ઝાલોદ નગરમાં ફરતી એક મંદબુદ્ધિ મહિલા અંગે નગરમાં ફરતા રિક્ષા ચાલકને ધ્યાને આવતા તેઓ નગરના સામાજિક કાર્યકર્તા એવા સંતોષ ભગુરા, મહિરાજ પરમાર, હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો। મંદબુદ્ધિ મહિલા સાથે કંઈક અજુગતી ઘટના ન સર્જાય તે હેતુથી સામાજિક કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક નગરના પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવામાં આવ્યો। આ મહિલા 4/12/2024ના રોજ રાત્રિ દરમિયાન મળી આવી। આ માહિતી મળતાની સાથે મહિલા એએસઆઈ રેખાબેન નિશરતા દ્વારા તાત્કાલિક જે તે સ્થળે પહોંચી મહિલાના પોલીસના કબજામાં લઈ તેની મેડિકલ રિપોર્ટ કરાવી પ્રાથમિક સારવાર કરવામાં આવી। આ મહિલા મંદબુદ્ધિ હોવાથી તેને એક દિવસ પોલીસ દ્વારા તેની જાણકારી મેળવવાના પ્રયાસ રૂપે રાખવામાં આવી, પરંતુ મહિલા ક્યાંની અને તે ક્યાંથી આવી તે અંગે કંઈ પણ બતાવી શકી ન હતી। તેથી મહિલા અને એએસઆઈ રેખાબેન દ્વારા ડીવાયએસપી પટેલ અને પીઆઈ રાઠવાનું માર્ગદર્શન મેળવી આ મહિલાને પોલીસના વાહનમાં જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ ખાતે સોંપવામાં આવી। ઝાલોદ નગરની પોલીસે નગરના સામાજિક કાર્યકર્તાની મદદથી સુંદર અને સરાહનીય કામગીરી કરેલ હતી।